હેલો માય ડિયર સ્ટુડન્ટ, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. તો D2D એડમિશન 2026ની જે કી ડેટ્સ હતી એ કી ડેટ્સની અંદર 4 ઓગસ્ટ સુધી તમારી ડિપ્લોમાની જે માર્કશીટ હતી એ વેરીફાઈ થવાની હતી અને એ વેરીફાઈ એસીપીસી દ્વારા કરી લેવામાં આવી છે. અને ઘણા બધા સ્ટુડન્ટને જેનું ડિપ્લોમા કમ્પ્લીટ નહોતું, કે જેને કોઈ સેમેસ્ટરની અંદર બેકલોગ આવેલી હોય અથવા રેમેડિયલ આવેલી હોય અને એનું રિઝલ્ટ હજુ સુધીમાં આવ્યું નહોતું, એ દરેક સ્ટુડન્ટને કાલે એટલે કે 4 ઓગસ્ટે બધાને મેલ આવી ચૂક્યા છે કે તમારું ડિપ્લોમા કમ્પ્લીટ હોવાના ન લીધે તમને એસીપીસીના રાઉન્ડમાંથી ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવે છે. અને જે તમને રાઉન્ડ 1 અને રાઉન્ડ 2માં પ્રવેશ આપવામાં આવ્યો હતો જે તે કોલેજમાં, એ પણ તમારો હવે કેન્સલ કરી દેવામાં આવે. તો એ જે સીટો હવે ખાલી પડી એના માટે રાઉન્ડ 3 જે છે એ આજથી ચાલુ થઈ ગયો છે. તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે અત્યારે ચોઇસ ફિલિંગ વગેરે કરી શકશો. જે રીતે આપણે રાઉન્ડ 1 માંથી રાઉન્ડ 2 માં જતા હતા એવી જ રીતે તમારે રાઉન્ડ 2 માંથી રાઉન્ડ 3 માં જવાનું છે. તો સૌથી પહેલા તમે એસીપીસીમાં આઈડી અને પાસવર્ડ નાખશો એટલે તમને આવી રીતે કન્સર્ન પૂછશે, બરાબર. રીસફલિંગ રાઉન્ડ 3 માં ભાગ લેવા માટે સંમતિ. આમાં ઘણું બધું લખેલું છે કે હું D2D ના પ્રવેશ માટે રીસફલિંગ રાઉન્ડ 3 માં ભાગ લેવા માટે સંમતિ આપવા માટે સંમત છું. મારા વાલી અને હું માહિતગાર છીએ કે મને રાઉન્ડ 3 માં સીટ ફાળવવામાં આવશે તો મારો અગાઉનો પ્રવેશ આપોઆપ રદ થઈ જશે. જો તમને રાઉન્ડ 3 માં ચોઇસ ફિલિંગ તમે કરી અને એનું રિઝલ્ટ આવ્યું અને તમને લોકોને કોઈ સીટ મળી તો રાઉન્ડ 1 કે રાઉન્ડ 2 માં જે મળી હતી ઓટોમેટિક કેન્સલ થઈ જશે. પણ રાઉન્ડ 3 માં કોઈ તમને નથી મળતી તો તમારી રાઉન્ડ 1 કે રાઉન્ડ 2 ની જે કોલેજ હતી એ તમારી એઝ ઇટ ઇઝ સેફ છે. ચિંતા કરવાની જરૂર નથી. ભલે તમે કોલેજમાં ન રિપોર્ટિંગ કરાવવા ગયા હોય તો પણ, એટલે કોઈ કોલેજ વાળાએ તમને ડરાવેલા હોય કે ના રિપોર્ટિંગ કરાઈ જાઓ, તમે ના કરવા ગયા હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે બેટા, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર. તો બીજી બધી વસ્તુ અહીંયા ઇન્ફોર્મેશન લખેલી જ છે જે રાઉન્ડ 1 માંથી રાઉન્ડ 2 માં આપણે જઈએ એની એ જ ઇન્ફોર્મેશન છે. તમે જો કન્સર્ન ફોર પાર્ટિસિપેશન ઇન રાઉન્ડ 3 યસ કરેલું છે, પાસવર્ડ આપણે નાખ્યો, સેવ અને પ્રોસીડ ઉપર કરીએ એટલે હા ભાઈ આપણે આ કરી દીધું. બરાબર. તો જો તમને અહીંયા ચોઈસ અત્યારે બતાવે છે. બરાબર. હવે કઈ કોલેજમાં કેટલી સીટો બાકી છે તો એ તમે એસીપીસી ની વેબસાઇટ ઉપર જશો બેટા. બરાબર. એસીપીસી ની તમારે વેબસાઇટ ઉપર જવાનું, એમાં કોર્સમાં ડિપ્લોમા ટુ ડિગ્રી તમારે સિલેક્ટ કરી લેવાનું. એટલે જો અહીંયા આપેલું છે નવું લિસ્ટ, આજનું લેટેસ્ટ આવી ગયું છે 5 ઓગસ્ટ. 5/8/2026 D2D એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ વેકેન્ટ સીટ ફોર રાઉન્ડ 3 આફ્ટર રિઝલ્ટ વેરિફિકેશન. જેનું રિઝલ્ટ વેરીફાઈ થઈ ગયું દરેક સ્ટુડન્ટ હવે રાઉન્ડ 3 માં પાર્ટિસિપેટ થશે, કરી શકશે. જેને નથી કરવું એને કોઈ વાંધો નહીં, એ રાઉન્ડ 1 ને રાઉન્ડ 2 ની કોલેજમાં જઈને ભણવાનું ચાલુ કરી દીધું હશે. પણ જેને હજુ રાહ જોઈ રહ્યા હતા રાઉન્ડ 3 ની, એ બધા આની અંદર પાર્ટિસિપેટ કરશે. કેવા સ્ટુડન્ટ? જેને કાલે મેલ નથી આવ્યો કે ભાઈ તમે ડિસ્ક્વોલિફાઈ નથી થયા, એ દરેક સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરી શકશે. જે ડિસ્ક્વોલિફાઈ થઈ ગયા એમણે શું કરવાનું? જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી તમારે બેટા વેઇટ કરવાનો. બહુ મોડું રિઝલ્ટ આવે છે, બરોબર, માની લો કે 20 ઓગસ્ટ, 25 ઓગસ્ટ, 30 ઓગસ્ટ કે 15 ઓગસ્ટ આજુબાજુ, તો એ દરમિયાન તો એસીપીસી ના બધા રાઉન્ડ આપણા પૂરા થઈ ગયા છે. ત્યાં સુધી એક પણ રાઉન્ડ બચ્યો હશે નહીં. તો તમારે શું કરવાનું? હવે જ્યારે બી રિઝલ્ટ આવે અને જે તે પ્રાઇવેટ કોલેજમાં, એ કઈ સારી કોલેજો હવે હશે નહીં, એવરેજ અથવા બિલો એવરેજ કોલેજો હશે, ત્યાં જો એ લોકો તમને એડમિશન આપે તો તમે એડમિશન લઈ અને કન્ટિન્યુ કરી શકો છો. જો તમે તમારું ડિપ્લોમા કમ્પ્લીટ કરી દીધું હશે તો, તમારા દરેક રિઝલ્ટમાં તમે પાસ હશો તો. નહીતર તમારે શું કરવું પડે? આ વર્ષ ડ્રોપ લો, નેક્સ્ટ યર ફરીવાર ડીડી સેટ 2027 ની એક્ઝામ આપો અને ફરીવાર એસીપીસી ની ચોઇસ ફિલિંગમાં પાર્ટિસિપેટ કરો. પણ ડિપ્લોમા તમારું કમ્પ્લીટ હોવું જરૂરી છે. બરોબર. તો આ જે છે એ આપણી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ આખી લિસ્ટની પીડીએફ છે કે કઈ કોલેજમાં, કઈ બ્રાન્ચમાં, કઈ કેટેગરીમાં સીટ હવે ખાલી છે. તો તમે આખું લિસ્ટ જે છે એ ચેક કરી શકશો. બરાબર. નિરમાની અંદર જોવું હોય તો પણ જોઈ શકશો. એલડી ની અંદર કઈ સીટ ખાલી છે, કઈ કેટેગરીમાં, દરેક વસ્તુ તમે અહીંયાથી જોઈ શકશો. અને આ પ્રમાણે ચોઇસ ફિલિંગ કરવું એવું જરૂરી નથી. આ વસ્તુ પણ હું કહીશ, આ પ્રમાણે જ ચોઇસ ફિલિંગ કરવું એવું જરૂરી નથી. માની લો કે નિરમાની અંદર કમ્પ્યુટર ખાલી નથી, છતાં પણ નિરમાનું કમ્પ્યુટર તમારે રાખવું હોય તો રાખી શકો. કેમ? માની લો કે નિરમા કમ્પ્યુટરમાં કોઈ સ્ટુડન્ટ ગયો અને એને માની લો કે સબ્જેક્ટ અથવા નિરમાનું સ્ટડી હાર્ડ પડે છે અને એવું વિચારે કે મારે તો એલડીમાં જતું રહેવું છે,
અને એનો રેન્ક સારો છે, તો ઓબ્વિયસલી એ સ્ટુડન્ટ છે એ રાઉન્ડ 3 ની અંદર પાર્ટિસિપેટ કરશે. તો નિરમાની અંદર કમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી જે છે એ જો પોતાની સીટ છોડે તો એ પણ ખાલી થઈ કહેવાય ને, તો એ પણ તમને મળવા પાત્ર હોય છે. જનરલી કોઈ છોડે નહીં, પણ આ તો વાત કરીએ છીએ આપણે. એટલે તમારે તો હંમેશા પ્રાયોરિટી ચોઇસ ફિલિંગમાં ટોપ ટુ બોટમ જ રાખવાની. પણ એક વસ્તુ યાદ રાખવાની, રાઉન્ડ 3 માં જો કોઈ કોલેજ મળશે તો ઓટોમેટિક રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 ની કેન્સલ થઈ જશે. રાઉન્ડ 3 માં કોઈ કોલેજ નથી મળતી તો રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 ની બેટા એઝ ઇટ ઇઝ તમારી રહેશે. એક વસ્તુ તમારે પાછું ખાસ જોઈ લેવાનું, પ્રિન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર. આ ખાસ તમારે જોઈ લેવાનું. બરોબર? પ્રિન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર. આ ડાઉનલોડ લેટર છે, આપણે લેટર ડાઉનલોડ કરીએ. બરાબર? જો ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ હજુ અહીંયા લખેલું જ છે એલિજિબલ ફોર કાઉન્સલિંગ. જેને અહીંયા એલિજિબલ ફોર કાઉન્સલિંગ લખેલું છે એ દરેકે દરેક સ્ટુડન્ટ આની અંદર એલિજિબલ છે. જો તમારે અહીંયા ના લખેલું હોય કે તમે એલિજિબલ નથી, ધેટ મીન્સ શું થયું કહેવાય કે તમે જે છે એ રાઉન્ડ 3 ની અંદર એલિજિબલ નથી બેટા. આ વસ્તુ તમારે ખાસ એટલે ખાસ નોટિસમાં લેવાની. હવે દરેકે દરેક સ્ટુડન્ટ ખાસ ધ્યાનમાં લે બેટા કે માની લો કે આજે રાઉન્ડ 3 ચાલુ થઈ ગયો અને આજ રાત્રે તમારું કોઈ ડિપ્લોમાનું સેમેસ્ટર 4, સેમેસ્ટર 3, 1, 2 કે 5, 6 નું કોઈ રિઝલ્ટ બાકી હતું, રીએસેસમેન્ટનું, અને માની લો કે આજે સાંજે 7 વાગે રિઝલ્ટ આવ્યું. તમને તો પહેલા ડિસ્ક્વાલિફાઈ કરી દીધા હતા. તો તમારે શું કરવાનું? કાલ સવારે જ અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં પહોંચી જવાનું. રાતની ટિકિટ બુક કરાવી લો, સવારે વહેલા ટિકિટ બુક કરાવી લો અને એ રિઝલ્ટ લઈ અને ત્યાં પહોંચી જવાનું. કહેવાનું કે હવે હું પાસ થઈ ગયો. એટલે ચાલુ રાઉન્ડ દરમિયાન તમે ત્યાં જશો અને તમારી માર્કશીટ આવેલી તમે ત્યાં દેખાડશો ને એમાં તમે પાસ હશો, તો તમને એટલીસ્ટ જેટલો બી ટાઈમ બચ્યો છે રાઉન્ડ પૂરો થવામાં, એ ટાઈમ દરમિયાન તમને ચોઇસ ફિલિંગ કરી દેવામાં આવશે એમના તરફથી, એસીપીસી દ્વારા તરફથી. એટલે આવું કોઈ સ્ટુડન્ટ હોય તો એને આ ખાસ ધ્યાનમાં લેવાનું. જનરલી આવું બનતું નથી હોતું, પણ આ તો આપણે બેટા વાત કરીએ છીએ કે જો આવું થાય તો તમારે બેટા આવી રીતે કરવાનું છે. બરાબર? ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેક્શન જે છે એમાં એલિજિબલ ફોર કાઉન્સલિંગ જે છે એ તમને બતાવવું જોઈએ. અને રેડ કલરથી લખેલું હોય તો એનો મતલબ એવો થઈ ગયો કે તમે ડિસ્ક્વાલિફાઈ થઈ ગયા. રેડ કલરથી જો હોય કાઉન્સલિંગ, ક્યાંય પણ વર્ડ રેડ કલરથી લખેલો હોય તો તમે એનો મતલબ છે બેટા ડિસ્ક્વાલિફાઈ થઈ ગયા એવું કહેવું હોય તો કહી શકાય. બરાબર? એટલે ખાસ બેટા તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ક્યાંય એવું બતાવે તો તમારે ખાસ એટલે ખાસ જોઈ લેવું. બરાબર? બાકી ચોઇસ જે છે એ તમારે શાંતિથી કરવાની છે, કોઈ ઉતાવળ કરવાની નથી. બીજી એક વસ્તુ ખાસ કહું કે હવે રાઉન્ડ 3 જે છે એ તમે કી ડેટ્સ જોઈ હશે. ઘણા બધા સ્ટુડન્ટ હજુ પણ કી ડેટ્સ યાદ નથી રાખતા. બેટા તમારા કેરિયરનો સવાલ છે. તો કેરિયર માટે આપણે ધ્યાન તો રાખવું જ પડે. એવું નથી કે ધ્યાન ન રાખીએ તો ન ચાલે. જે એમને લેટેસ્ટ કી ડેટ્સ આપી હતી બેટા, એ કી ડેટ શું હતી તમે જુઓ. કી ડેટ્સ હતી 5 તારીખે એટલે 5 ઓગસ્ટે. આમ તો સાંજે 5 વાગ્યાથી ચાલુ થવાનું હતું, પણ ઓલરેડી તમે વિડીયો જોતા હશો તો ચાલુ થઈ જ ગયો છે રાઉન્ડ 3. 5 ઓગસ્ટથી 6 ઓગસ્ટ. પણ ધ્યાન રાખજો 6 ઓગસ્ટે સાંજના 5 વાગ્યા સુધી જ છે. ઘણા બધા સ્ટુડન્ટ એવું વિચારીને બેઠા હોય છે કે દર વખતે રાત્રે 11:59 સુધી હોય તો મારે શું 11:59 સુધી રહેશે? ના. 6 ઓગસ્ટ એટલે કે જો તમે આજે વિડીયો જોઈ રહ્યા છો તો આજે 5 ઓગસ્ટ છે. અત્યારે હું વિડીયો બનાવું છું તો 5 ઓગસ્ટ છે. આજે 5 ઓગસ્ટે હું આ વિડીયો બનાવું છું. નેક્સ્ટ ડે એટલે 6 ઓગસ્ટે સાંજે 5 વાગ્યા સુધી જ તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. તમારે કોઈ ચોઇસ હટાવવી હોય, દૂર કરવી હોય, ડિલીટ કરવી હોય, બરાબર, કોઈ ચોઇસ એડ કરવી હોય તો એ બધું જ તમે કરી શકશો કાલે સાંજે 5 વાગ્યા સુધી. એટલે આપણે એ પણ કહીએ 5 વાગ્યા સુધીની 4:55 સુધી તમારે ધ્યાનમાં રાખવાનું. હું તો કહું 4:55 બી નહીં, 4 વાગ્યા સુધીમાં આપણે આપણું કામ કરી લેવું જોઈએ. બરાબર? પછી એનું જે રિઝલ્ટ આવશે એ બેટા 7 ઓગસ્ટે બપોરે 2 વાગે આવશે. આગલા દિવસે આવી જાય તો વેલ એન્ડ ગુડ, પણ 6 ઓગસ્ટ સુધી તો ચોઇસ ફિલિંગ છે એટલે 7 ઓગસ્ટે જ આવશે.
પછી એની ટ્યુશન ફી અને ઓનલાઈન જનરેશન ઓફ એડમિશન સ્લીપ એ 7 વાગે બપોરે 2 થી 8 ઓગસ્ટ છે. બરાબર? અને જો કોઈએ જે રાઉન્ડ 3 ની અંદર કોલેજમાં એડમિશન મળ્યું એનાથી ખુશ નથી અને કોઈએ બહાર પ્રાઇવેટ કોલેજમાં ડાયરેક્ટ એડમિશન લઈ લીધું, તો એમને માની લો કે કોઈ પ્રાઇવેટમાં 20,000 ભર્યા હોય કે કોઈ ગવર્મેન્ટમાં 1,500 ભર્યા હોય અને હવે રિફંડ જોતા હોય, તો બેટા તમારે શું કરવાનું? 7 થી 8 અહીંયા જો ઓનલાઈન એડમિશન કેન્સલેશન ફી છે. 7 થી 8 ઓગસ્ટ સુધીમાં તમારે વિથડ્રોની રિક્વેસ્ટ નાખી દેવાની. વિથડ્રો કેવી રીતે કરવું અગાઉના વિડીયોમાં મેં સારી રીતે સમજાવેલું છે. પછી બેટા રાઉન્ડ 3 નું વેકેન્સી લિસ્ટ 9 ઓગસ્ટે જાહેર થશે. પણ એ પહેલા 8 ઓગસ્ટ સુધીમાં તમને જે તે કોલેજમાં એડમિશન મળે છે, પછી પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ, ત્યાં હવે તમારે રિપોર્ટિંગ કરાવવું ફરજિયાત રહેશે. બરાબર? રાઉન્ડ 3 નું 7 તારીખે રિઝલ્ટ બહાર પડે એટલે 8 ઓગસ્ટ સુધીમાં જે કોલેજમાં તમને એડમિશન મળ્યું છે ત્યાં તમારે હવે રિપોર્ટિંગ કરાવવું ફરજિયાત છે. નહીતર તમારી સીટ એ લોકો કેન્સલ કરી શકે છે. અને કોલેજની જે રિમેનિંગ ફીઝ હોય એ પણ કોલેજવાળા માંગશે, તો એ પણ તમારે ભરવી ફરજિયાત છે. નહીતર તમારી સીટ એ લોકો કેન્સલ કરી અને બીજાને પણ આપી શકે છે. એટલે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો. પછી રાઉન્ડ 3 પછી જે વેકેન્ટ લિસ્ટ આવશે એ 9 ઓગસ્ટે આવશે. પછી વેકેન્ટ સીટ એડમિશન ફોર સેલ્ફ ફાઇનાન્સ. એટલે આમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જનરલી શું કરે બેટા, કે 9 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ વચ્ચે જનરલી સારી કોલેજો તો 9 ઓગસ્ટે જ બહાર પાડી દેશે. 9 ઓગસ્ટે જેમ કે નિરમામાં કોઈ સીટ ખાલી પડી તો નિરમાવાળા D2D વેકેન્ટ સીટ જે છે એનું અલગથી એમની વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવશે જો સીટ ખાલી હશે તો. પીડીયુ વાળા જે છે એ D2D નું વેકેન્ટ કોટાનું જે સીટ છે એના માટે અલગથી રજીસ્ટ્રેશન કરાવશે. જેમ કે હું તમને એક વસ્તુ દેખાડું, તો જે તમારે કોલેજમાં તમે એપ્લાય કરવા માટે રેડી હોય પ્રાઇવેટમાં, જેમ કે પીડીયુ છે તો આપણે પીડીયુ લખી, બરાબર? પીડીયુ લખી એમાં જો અહીંયા એડમિશનમાં તમે ગયા, બરાબર? એડમિશનમાં ગયા, એમાં તમે અહીંયા એપ્લાય નાઉ ઉપર ક્લિક કર્યું. હવે એપ્લાય નાઉ ઉપર ક્લિક કર્યું એટલે જુઓ નીચે અહીંયા છે, દેખાય છે D2D ACPC વેકેન્ટ એપ્લિકેશન ફોર્મ. આના ઉપર તમારે એપ્લાય નાઉ કરવાનું અને એમાં જે ડિટેલ માંગે છે એ ભરી દેવાની. બરોબર? જો સીટ ખાલી હશે તો એ લોકો તમને આપવાના છે, એમને કશો વાંધો નથી. જો સીટ ખાલી ના હોય તો કદાચ આ ફોર્મ જે છે એ બહાર બેઠા નો પણ પાડે. બરોબર? તો કી ડેટ્સ પ્રમાણે આપણે શું કીધું? કી ડેટ્સ પ્રમાણે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં લેવાની. ક્યાં ગઈ કી ડેટ્સ આપણી? હા, કી ડેટ્સ પ્રમાણે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. 9 થી 14 ઓગસ્ટ વચ્ચે અલગ અલગ કોલેજ જે છે, એટલે હું તો કહું બેસ્ટ, જો તમે જે તે પ્રાઇવેટ કોલેજમાં ઈચ્છો છો, જ્યારે રાઉન્ડ 3 નું વેકેન્ટ લિસ્ટ બહાર પડે એટલે એમાં જોઈ લેવાનું કે કઈ પ્રાઇવેટ કોલેજમાં કઈ સીટો ખાલી છે. અને જે કોલેજમાં સીટો ખાલી હોય બીજા જ દિવસે ત્યાં પહોંચી જાઓ તમે રૂબરૂ. કે ફોર્મ ભરાવે તો ફોર્મ ભરો, ત્યાં તે એડમિશન આપે તો ત્યાં તે એડમિશન લઈ લો. કેમ કે અમારી જોડે સીટ અવેલેબલ છે, તમે અત્યારે ફીસ ભરો અને તમે ઇન્ટરેસ્ટેડ હોય તો ફીસ ભરી અને તમે તમારું કાઉન્સેલિંગ તમે તમારું ભણવાનું સ્ટાર્ટ કરી શકો છો. પણ ગવર્મેન્ટ માટે શું થશે બેટા? વેકેન્ટ સીટ રજીસ્ટ્રેશન ફોર ગવર્મેન્ટ જીઆઈ ઇન્સ્ટિટ્યૂટ નોન એલોટેડ સીટ. રાઉન્ડ 3 પછી પણ હજુ ગવર્મેન્ટમાં ઘણી બધી સીટો માની લો કે ખાલી રહે છે, તો એમનું પાછું 9 થી 10 ઓગસ્ટ વચ્ચે, બરોબર, વેકેન્ટ સીટનું રજીસ્ટ્રેશન આવશે. બરોબર? એ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એ એસીપીસી તમને જાહેર કરશે. કદાચ બની શકે કે એસીપીસી ની વેબસાઇટ ઉપર એક ગૂગલ ફોર્મ ભરાવે, લાસ્ટ ટાઈમ તો આવું કરેલું. એ ગૂગલ ફોર્મમાં તમારે તમારો ડેટા નાખવાનો, જે માંગે એ. અને પછી એ ડેટા તમારી જોડે મંગાવશે. પછી એનું મેરિટ 11 ઓગસ્ટે બહાર પાડશે અને 12 ઓગસ્ટે તમને કાઉન્સેલિંગ માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ આગળ બોલાવશે. અને પછી 14 ઓગસ્ટ સુધીમાં તમારું બધું જ કાઉન્સેલિંગ પૂરું થઈ જશે. પણ 9 થી જે 14 ઓગસ્ટ છે એ ગવર્મેન્ટનું છે, જે જનરલી ઓફલાઈન હોય છે. જનરલી કેવી રીતે હોય? ઓફલાઈન. એસીપીસી ની વેબસાઇટ ઉપર આપણે ગૂગલ ફોર્મ એ લોકો આપે એ આપણે ભરવાનું હોય અને જેટલા સ્ટુડન્ટ ભરે, માની લો કે 500 છોકરાઓ ભર્યું, તો 500 છોકરાઓનું મેરિટ તૈયાર થાય 11 ઓગસ્ટે. અને પછી 12 ઓગસ્ટે એ દરેકે દરેક સ્ટુડન્ટને અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજ જે છે ત્યાં એસીપીસી ની ઓફિસ છે ત્યાં બોલાવવામાં આવે અને 1 to 1 છોકરાઓને પૂછવામાં આવે કે આ કોલેજમાં આટલી સીટ છે, તારે કઈ લેવી છે? બોલો એમ કે મારે બીવીએમ કમ્પ્યુટર લેવી છે. ખાલી હોય તો આપે. પછી બીજો છોકરો, બીવીએમ કમ્પ્યુટર ભરાઈ ગયો, હવે આટલી સીટ છે બેટા, બોલ તારામાંથી કોઈ ઈચ્છા છે? હા પાડે
તો હા એ એમ કે ના મારે નથી લેવું તો તમે નીકળી જાઓ, ઘર ભેગા થઈ જાઓ અને તમને કોઈ રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 માં પ્રાઇવેટ કોલેજમાં મળેલું હોય ત્યાં તમે તમારું ભણવાનું ચાલુ રાખો. એટલે રાઉન્ડ 4 ઓફલાઈનમાં અગર તમે જાઓ છો તો જરૂરી નથી કે તમને ત્યાં બોલાવે અને તમને તમારી સામે એમ કે આટલી 15 સીટો બચી છે તો હવે તમે આમાંથી લઈ જ લો, એવું તમારી ઉપર જબરદસ્તી ના કરવામાં. તમને ઈચ્છા થાય તો લો, ના ઈચ્છા થાય તો ના લો. તો આ એક આખી બેટા પ્રોસેસ છે. બરાબર છે? ચલો. તો આઈ હોપ કે તમે આખી વસ્તુ શાંતિથી વ્યવસ્થિત રીતે સમજી ગયા છો. પણ હજુ એકવાર કહું છું કે જો તમારે રાઉન્ડ 3 ની અંદર વ્યવસ્થિત રીતે ચોઇસ ફિલિંગ કરવાનું હોય તો એવી રીતે કરજો કે રાઉન્ડ 3 માં કોઈ નવી કોલેજ મળે તમને તો એ તમે લેવા તૈયાર હોવા જોઈએ અને જે રાઉન્ડ 1 કે રાઉન્ડ 2 માં મળેલી છે એને છોડવા માટે પણ તૈયાર હોવા જોઈએ. રાઉન્ડ 3 માં કોઈ કોલેજ અલોટ થઈ પછી તમારે એને એક્સેપ્ટ કરવી જ પડશે. જો તમે ડિક્લાઇન કરી તો રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 માં જે મળ્યું બધું જ જતું રહેશે. તમારા હાથમાં કશું રહેશે નહીં. એટલે રાઉન્ડ 3 માં જે મળે એને તમારે કમ્પલસરી એક્સેપ્ટ કરવું જ પડશે. અને જો બેટા તમે જાગૃત આવાઝમાં 3rd સેમેસ્ટરનું ડિગ્રી એન્જિનિયરિંગ ભણવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક છે, ફટાફટ ડાઉનલોડ કરો. ટૂંક જ સમયમાં નેક્સ્ટ વીકથી પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સના લાઈવ સેશન જે છે એ આપણા સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે. ઓકે બેટા, થેન્ક યુ સો મચ, ટેક કેર, બાય બાય.